યહ પુમાન ભગવદ્વેષી તમ વિદ્યાદન્યરેતસમ. જે પોતાના પિતાનો દ્વેષ કરે એ પોતાના પિતાનો પુત્ર ન હોઈ શકે. જે વ્યક્તિ ભગવાનનો દ્વેષ કરે એ પણ પોતાના પિતાનો પુત્ર ન હોઈ શકે. એટલા માટે માનવા માટે તૈયાર નથી. તમ વિદ્યાદ અન્ય રેતસમ, એનું ગુજરાતી બહુ ખરાબ થાય. સારા શબ્દોમાં કહું તો એ વર્ણશંકર છે. એ એના પિતાનો પુત્ર નથી. રાજા તરત જ કડક થઈ ગયા. આવો શ્લોક જોયો અને કહે, હે તારી માને બોલાવ. એની માને બોલાવી અને એની મા જે સામ દામ દંડ ભેદ, રાજાના તો કેવા માણસો હોય, કેવા એને ખખડાવે, અને બધું સાચે સાચું બધું બોલી ગઈ. અને એણે એમ કહ્યું કે હા, મારી સાથે એવું થયું હતું કે હું કોઈ કુદરતી હાજતે બહાર જતી હતી ત્યારે કોઈ મુગલ યવન સૈનિકે મારી સાથે ન કરવાનું કાર્ય કર્યું હતું. આ એનું સંતાન હશે. અને એટલા માટે એણે ભગવાન માટે આવો ભાવ કે કુભાવ એવો બધો થાય છે. તો યહપુમાન ભગવદ્વેષ્ટિ ભગવદ્વેષી તમ વિદ્યાદન્ય રેતસમ. મહાપ્રભુજીએ એ જ સમયે રાજાએ તો પેલાને એ ઓટલા ઉપર બેસવાની ના પાડી દીધી, કારણ કે ત્યાં તો બધા એવા વિદ્વાનો બધા બેસે કે આ અહીંયા ન બેસવો જોઈએ. અને બધા જ બ્રાહ્મણો એને જ્ઞાતિમાંથી બહિષ્કાર કર્યો. એનો બહિષ્કાર કર્યો અને મહાપ્રભુજીનું આ જે વચન હતું એને બધાએ અંગીકાર કર્યો કે એકો દેવઃ દેવકી પુત્ર એવ, ભગવાન કૃષ્ણ એ જ સૌથી મોટા મોટો દેવ.